અમદાવાદમાં કમોસમી વરસાદનો જે ત્રાસ છે તેને કારણે રોગચાળો પણ વકર્યો છે। બેવડી ઋતુને કારણે સોલા સિવિલની ઓપીડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા અઠવાડિયામાં 10,887 ઓપીડીના કેસ વધ્યા। લોકોના સ્વાસ્થ્ય પર બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે। ડેન્ગ્યુના 74 સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 4 પોઝિટિવ આવ્યા છે। મલેરિયાના 339 સેમ્પલમાંથી 3 પોઝિટિવ આવ્યા, તો ચિકનગુનિયાના શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 28 જ્યારે ટાઇફોઇડના 2 દર્દી નોંધાયા છે। બાળકોના વિભાગમાં રોજના 70 થી 80 દર્દીઓ આવી રહ્યા છે। અઠવાડિયામાં 1055 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા। બેવડી ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। બેવડી ઋતુમાં સામાન્ય રીતે જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ ઓછી થતી હોય છે। તેના કારણે તાવ, શરદી, માથું દુખવું જેવા સિમ્ટમ્સ સાથેના દર્દીઓ આવતા હોય છે। તો ઝાડા થવા એવા વગેરે સિમ્ટમ્સના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે। તો ઇમરજન્સીમાં તથા જુદા જુદા વિભાગના ઓપીડીમાં ડૉક્ટર દ્વારા તેમની તપાસ કરી અને સારવાર આપવામાં આવે છે।